હેલો ગાઈસ, આજે અમે ગયા હતા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં, જે છે મારા ઘરથી 5 થી 7 કિલોમીટર દૂર નિકોલ એરિયામાં. એમાં અમે પંથુ, જમ્મુ કાકા અને રિંકુફોઈને લઈને ગયા હતા. ત્યાં જતાં જ અમે એન્ટ્રી લીધી, મતલબ રોડથી એન્ટ્રી લીધી છે. જે રોડ મતલબ સ્ટાર્ટ થયો છે જ્યાં શોપિંગ ફેસ્ટિવલ છે ત્યાંથી અમે ગયા. આ પંથુ તો હંમેશા મસ્તી જ કરતો હોય છે અને એ દેખાય શોપિંગ ફેસ્ટિવલ. અને પછી અમે યુ ટર્ન લઈને સામેના રોડ ઉપર જતા રહ્યા અને આવી ગયું અમારું શોપિંગ ફેસ્ટિવલ. બસ અંદર ગયા અને બસ થોડુંક દૂરથી જોયું, હવે થોડું નજીકથી જોઈ લઈએ. બસ નજીકથી જોઈ અને અંદર જતા રહ્યા. અંદર જઈને જોયું તો આજુબાજુ બધી જ જગ્યાએ ટેન્ટ લાગેલા હતા. ટેન્ટની અંદર બધી વસ્તુ મળતી હતી. અને પછી જોયું આ માટલાવાળું જોઈ પછી અમે આગળ ગેમ ઝોનમાં ગયા. ત્યાં જોયું તો મસ્ત ચક્કર ફરતું હતું. અને પછી અમે પંથુને બેસાડવામાં આવી ગયા આ ડોગ પીકોક ઉપર. પછી પાછું મેં આ ફરતું જોયું. પછી અમે પંથુને મારા ફેવરેટ ડોરેમોનમાં જ બેસાડી દીધો. એને બેસાડીને ઝુલાવતા હતા. પછી આગળ ગયા, આગળ જઈને એને ટ્રેનમાં બેસાડી દીધો. ટ્રેનમાં એ અને રિંકુફોઈ બેસી અને ટ્રેન ઘૂમી. પછી આગળ ગયા. અહીંયા બહુ મસ્ત વસ્તુ હતી આર્ટ એન્ડ ક્રાફ્ટની. પછી અમે જ્વેલરી જોઈને અમે આગળ ગયા અને પછી હું જમ્મુ કાકા અને રિંકુફોઈને ગોતી અને અમે આગળ ગયા. પછી આગળ ગયા તો મને મળ્યું ઇવેલ આઈ વાળો નેકલેસ. જે જોયું પછી વિચાર્યું લેવું છે નથી લેવું, મારી પાસે તો પહેલાંથી છે. પછી બહુ વિચારીને છેલ્લે લઈ જ લીધું. બસ મેં પહેરીને બી જોઈ લીધું કે મને કેવું લાગે છે. અને હું એવું કહું છું કે મારી પાસે તો ઓલરેડી સિલ્વરમાં છે, તો હવે હું આનું શું કરીશ. પછી એક ફાઇનલ લુકમાં જોઈ લીધું કે હા કેવું લાગે છે. ચેક કરીને ક્યાંય પણ જઈએ અને કાંઈ લીધા વગર પાછા આવીએ તો નામ જ બદલી દેવું પડે. બસ થોડું ફ્લેક્સ મારી લઈએ. કેવું લાગે છે? મસ્ત લાગે છે. એ મેડમે બી અમને પેક કરીને આપી દીધું, જોઈ લીધું. પછી આગળ ગયા. અમને અમારા મહાદેવ દેખાઈ ગયા. મહાદેવને જોઈ આજુબાજુ જોયું અને પછી અમે આગળ ગયા. આગળ જઈને જોયું અમે તો અમને આર્ટ એન્ડ ક્રાફ્ટની મતલબ આ બધી વસ્તુ જે લાકડીઓથી બને છે એ બધી મળી. આને એક્સપ્લોર કરવા તો અમારે સ્પેશિયલ એક દિવસ લઈને આવવું પડશે, એવી ખબર પડી, એટલી બધી ભીડ હતી. પછી અમે આગળ ગયા. આમાંથી અમે એક કિચન લીધું હતું. કિચન લઈ